નમસ્કાર કલમ યુદ્ધ સમાચારની સાથે હું છું આપની સાથે પાયલ બાંભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચારમાં। શ્રાવણ માસનો પ્રારંભ થનાર હોય કંબોઈ સ્તંભેશ્વર મહાદેવ ખાતે તડામાર તૈયારી। શ્રાવણ સુદ એકમ એટલે શ્રાવણ માસનો પ્રારંભ અને શિવ પાર્થેશ્વર પૂજા પ્રારંભ પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ તારીખ 5/8/2024ના રોજથી થનાર હોય શિવ ભક્તોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ભોળાનાથને રીઝવવા આ માસ દરમિયાન શિવ ભક્તો બેલીપત્ર, કાળા તલ, પુષ્પ સહિતના દ્રવ્યથી પૂજાપાઠ કરી એકટાણો ઉપવાસ કરી ધન્યતા અનુભવે છે। દક્ષિણ ગુજરાતના મિની સોમનાથ તરીકે ખ્યાતિ પામનાર કંબોઈ સ્તંભેશ્વર તીર્થ ક્ષેત્ર અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા ભાવિક ભક્તોને દર્શન પૂજનનો લાભ મળે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે। શ્રાવણ માસમાં ભક્તોનું કેડિયારું સ્તંભેશ્વર મહાદેવ ખાતે ઉમટી પડશે। મહીસાગર સંગમ તીર્થ જેવી પાવન ભૂમિ પર ભગવાન શંકર દેવોના દેવ મહાદેવના પરાક્રમી પુત્ર કાર્તિકેય સ્વામી દ્વારા સ્થાપિત શિવલિંગ સ્તંભેશ્વર મહાદેવના દર્શન માત્રથી મનુષ્યની આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થાય છે તથા સઘળી મનોકામના પૂર્ણ થાય છે। કલમ ન્યૂઝ સમાચાર। मैं त्रिभुवनगिरी बौड़ा से स्तंभेश्वर महादेव कावी कंबोई दर्शन करने के लिए हम लोग आए और यहाँ की महिमा इतनी वो है कि लोगों का मन भाव विभोर हो जाता है यहाँ आने से। तो उसके लिए हम बड़ौदा से सुबह 6 बजे इतने इच्छुक थे हम लोग कि 6 बजे उठ के सब नहा धो के सब रेडी हो गए और यहाँ पे 9:30 बजे ही हम लोग पहुँच गए। तब से हम लोग अभी तक यहाँ पे घूम के सब दर्शन वर्शन कर रहे हैं, भगवान का दर्शन कर रहे हैं और हमारा मन सब लोगों का एकदम भाव विभोर हो गया है। હું નામે લાલશંકર મણિશંકર જોશી, મુકામ ભરૂચ, અવધૂત નગર સોસાયટી ખાતે આવેલ સોમનાથ મહાદેવના અમારા કૃષ્ણ ભજન મંડળ સાથે અમે સૌ 25 થી 27 માણસો અહીંયા કાવી કંબોઈના દર્શને આવ્યા છે અને અહીંયા જે સમુદ્રની જે લહેરો ઉઠી રહી છે અત્યારે અને જે ઘોડાપુર અમારી નજરે જોઈ રહ્યા છે તે જોઈને સૌના દિલ વાવ્યોભર થઈ રહ્યા છે। ભગવાન સૌને આ પવિત્ર સ્થળ પર કાવી કંબોઈ પર આવવાનો સૌને લાભ આપે એવી અમારે અંતરાત્માથી શુદ્ધ ભાવના છે। તમે સૌને અમારા કાવી કંબોઈમાં પધારવા સૌને વિનંતી છે। હર હર મહાદેવ।